હમણાં એક બહુ જ ચર્ચિત કિસ્સો ચાલે છે. દ્વિજા અને દીપિકા બે એજ્યુકેટેડ હતી અને સાસરાવાળા પણ એજ્યુકેટેડ હતા કે રિટાયર્ડ જજ હતી. આપણે એ ચર્ચા નથી કરતા. આપણે એ વિચાર કરીએ છીએ કે એજ્યુકેટેડને આવું પગલું ભરવાનું જ્યારે વિચાર આવ્યો હશે ત્યારે એને પહેલાં ઘણી કોશિશ કરી હશે જીવવા માટેની કે ભાઈ હું આને કહું, આમ કરું. એવું તો એજ્યુકેટેડ એકદમ આવું પગલું ના લે. એટલે આપણે છોકરીઓને એવી સાંત્વના આપવી પડશે કે અમે તમારી જોડે છીએ. બેટી બચાવો, બેટી પઢાઓથી કશું નથી થવાનું. આપણે આપણા વિચારો બદલવા પડશે કે મારી છોકરી સાસરે દુઃખી છે તો મારે એને ઘરે લઈ આવવી પડે. બેટા, તારા બે ઘર છે, એક સાસરું અને એક પિયર, જે તારું જિંદગીભર રહેવાનું છે. તો મહેરબાની કરીને આપણે બેટી બચાવો, બેટી બઢાઓથી થોડુંક આગળ આવવું પડશે કે ભાઈ છોકરીઓને એવો વિશ્વાસ આપવો પડશે કે બેટા, મોત તમારે જિંદગીનો અંત નથી, લગ્ન જિંદગીનો અંત નથી. નથી ફાવતું તો તમે આવી શકો છો, આ પણ તારું ઘર છે. એવું જ્યારે તમે છોકરીઓને કહેશો ને ત્યારે ખરા અર્થમાં સમાજ બદલાયેલો ગણાશે. ખરા સમાજમાં આપણે આપણી છોકરીને સ્વતંત્રતા આપી હશે. છોકરીઓને અત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ પાયલોટ બને છે કે પ્લેન ઉડાવે છે કે અડધી રાત્રે જોબ કરે છે, ગાડી ચલાવે છે. એનાથી કશું નહીં થાય. સમાજમાં દરેક જણે એવું માનવું પડશે કે મારી છોકરી મારી જિંદગીભર રહેવાની છે. એને નથી ફાવતું તો મને કહેશે. એ છોકરીએ પણ ઘણો પ્રયત્ન રહેવા માટે, જીવવા માટે કર્યો જ હશે. પણ એને જ્યારે એમ થયું હશે નથી, કારણ કે એજ્યુકેટેડ છે એટલે એને પ્રયત્ન તો કર્યો જ હોવો જોઈએ. એટલે તમારે તમારા સમાજ અને આપણા વિચારો, આપણે આપણો સમાજ અને આપણા વિચારોને બદલવાની જરૂર. આવા કિસ્સા આવે ને ત્યારે મા બાપને એવું થાય છે કે ભાઈ મારે છોકરીઓને પરણાવી કે નહીં પરણાવી. તો ના, તમે પરણાવો છોકરીઓને, પણ તમે એને એવી સાંત્વના આપો, બેટા કે કાંઈ પણ ખોટું થયું હશે તો અમે તારી જોડે ઊભા છીએ. આ જ ઓલાથી હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને ખરેખર બહુ દુઃખ થાય છે જ્યારે સમાજમાં હજી પણ સમાજમાં આવું દૂષણ ચાલતું હોય દહેજ પ્રથાનું, ત્યારે ખરેખર બહુ જ આપણા માટે નીચું જોવા જેવી વાત છે. જય શ્રી કૃષ્ણ.